બધાને લઈ લેજો. બધુંનું શૂટિંગ કરવાનું. પછી આમ ધીમે ધીમે બધું રણજીત આમ પછી રાખ ને રણજીત જાહેરાત કરી દે અને ના તું કર બીજું કોણ તારા બોલ બીજું કોણ બોલશે બોલે છે ને ભાઈ ગયો તું ચાલુ રાખ આવો જય જોહાર જય આદિવાસી. હવે આપણે આવતી 9 ઓગસ્ટ 2025 ના રોજ જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની છે અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે. ગયા વર્ષે પણ આપણે જે અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે રાજરત્ન ફાઉન્ડેશન આયોજિત જે રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. એ રેલીનું આયોજન આપણે માત્ર 2 દિવસના સમયગાળા દરમિયાન થયું હતું, છતાં પબ્લિક એટલી આવી હતી. આદિવાસી સમાજ છે, જાગૃત સમાજ છે, પણ એને કોઈ પણ જાતની ગાઈડલાઈન નથી મળતી, એટલે એ લોકો પછાતથી પછાત થતા જાય છે. તો સૌરાષ્ટ્રની અંદર જે સામાજિક આગેવાનો છે, સામાજિક કાર્યકરો છે, એને પણ હું વિનંતી કરું છું કે આપણા વિસ્તારની અંદર જ્યાં જ્યાં આદિવાસી સમાજના લોકો જે એના પોતાના વતનથી બીજા રાજ્યમાંથી જે અહીંયા મજૂરી કામ કરવા આવે છે, એ લોકોના બાળકો અહીંયા કેવી રીતે ભણે, એ લોકો કેવી રીતે અહીંયા સ્થાયી થાય, એને અહીંયા એનું આપણે માનો કે બીજા રાજ્યમાંથી આવે છે, ત્યાંનું એનું નાગરિકત્વ છે, તો અહીંયાનું નાગરિકત્વ કેવી રીતે મળે, એને પ્લોટ, મકાન, જમીન આ લોકોને અહીંયા કેવી રીતે મળે, એની અહીંયા પણ ભાગીદારી કેવી રીતે થાય, એના બાબતે આપણે વિચાર કરીએ. અને આજે આગળ 9/8/2025 ના રોજ જે આદિવાસી દિવસની ઉજવણી કરવાની છે, એની અંદર આખા સૌરાષ્ટ્રની અંદરથી જે પણ આદિવાસી સમાજના લોકો જે અત્યારે અમારું લાઈવ જોવે છે, અહીંયા આદિવાસી સમાજના ઘણા મિત્રો, યુવાનો હવે ભેગા થયા છે. અમે આજે મિટિંગ રાખી છે 9 તારીખે રેલીનું આયોજન કઈ રીતે કરવું, કઈ રીતે કાર્યક્રમ ગોઠવવો, આ બાબતે અમે લોકો આજે અહીંયા ભેગા થયા છીએ. તો આવતી 9/8/2025 ના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે એક ભવ્યથી ભવ્ય રેલીનું આયોજન કરીએ છીએ. તો દરેક સમાજના લોકો તથા ખાસ કરીને આદિવાસી સમાજના જે સૌરાષ્ટ્રમાં જે લોકો વસે છે એને હું આમંત્રણ આપું છું અને આ રેલીની અંદર બહોળી સંખ્યામાં જોડાવા વિનંતી કરું છું. આગળ આપણે રણજીતભાઈ ઢાવર જે ગયા વર્ષે પણ જે રેલીનું આપણે આયોજન કર્યું અમરેલી જિલ્લાના ચિત્તલ ગામે, એની અંદર મોટામાં મોટો ફાળો અને અહીંયા કઈ રેલી જે થઈ અને આદિવાસી સમાજને જે જાગૃત કર્યો એની અંદર મોટો ફાળો જો કોઈ હોય તો આ રણજીતભાઈ ઢાવરનો છે. રણજીતભાઈ ઢાવરના મોઢેથી આપણે સાંભળીએ અને એ જાહેરાત કરશે. जय भीम जय जोहार. सब जो भाई से अपना आदिवासी जो भी यहाँ गुजरात में एमपी वाला जो भी काम करता हो यहाँ अपन का सब मजदूरी कराया कर इनका ले सब भाई આવી જાજો. બોલો 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 તમે થોડુંક બોલશો ને તો આગળ બોલતા આવડશે. બોલો 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 અહીંયા બધે ફેરો બોલ ને કાકો શંભુભાઈ. નહીં ભાઈ બોલો બોલો તું બેસો બસ બસ 9/8/2025 જય ભીમ જય જોહર. 9/2025 તારીખ કેટલી 9 ઓગસ્ટ 2025 ના રોજ વિશ્વ આદિવાસી દિવસ મોટો આવે છે, વિશ્વ આદિવાસી દિવસ. એમાં મારી કૃપા કરીને તમામ આદિવાસી લોકો ભેગા થાય જેથી કરીને સમાજમાં ખોખો પડી જાય, આદિવાસી લોકોને પ્રેરણા મળે, જેથી કરીને આગળ એનો ઉપયોગ થાય. જય હિન્દ જય ભારત.
વિશેષમાં કે આવતી 9 તારીખે બહોળી સંખ્યામાં લોકો અહીંયા ચિત્તલના આંગણે ઉપસ્થિત થાય અને આ રેલીના આયોજનને આપણે આગળ આદિવાસી સમાજના જે અહીંયા જે લોકો મજૂરી કરે છે એના જીવનની અંદર પરિવર્તન આવે એ બાબતે પણ આપણે વિચારણા કરશું અને સમાજના જે અમુક લોકો છે આપણે એને બોલાવીશું અને આદિવાસી સમાજને કાંઈક પ્રેરણા મળે અને આદિવાસી સમાજના જે બાળકો હાલ અહીંયા એના જે મા બાપ છે એ મજૂરી કરવા આવે છે એની પાછળ એના બાળકો જે નાના બાળકો છે એનું શિક્ષણ બગડે છે એ લોકોને શિક્ષણ મળતું નથી. આજે શિક્ષણની અંદર એ લોકો આવે શિક્ષણ મેળવે જેથી કરીને એના બાળકો પણ આગળ ભવિષ્યમાં કોઈ ક્લાસ 1 ક્લાસ 2 અધિકારી બને અને એના સમાજની અંદર પરિવર્તન લાવે. આપણે એવું કાંઈક વિચાર કરશું એટલે આવતી 9 ઓગસ્ટ 2025 ના રોજ લોકો બહોળી સંખ્યામાં આવે એવી વિનંતી. જય ભીમ, જય ભારત. આ જે વિડીયો છે, આ જે લાઈવ છે એ બને એટલું આવતી 9 તારીખ સુધીમાં વાયરલ થાય અને આદિવાસી સમાજ બહોળી સંખ્યામાં ભેગો થાય એવી વિનંતી. જય ભીમ, જય ભારત, જય આદિવાસી.